અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો અત્યારના બધા જ ઇન્ડાઇસીસ તમને લાલ નિશાનમાં કારોબાર થતા દેખાશે. સેન્સેક્સમાં તો અત્યારના હવે અડધા ટકાથી ઉપરનું તમને દબાણ દેખાશે 480 પોઈન્ટ સાથે, એટલે કે 60થી 61 બેઝિસ પોઈન્ટના દબાણ સાથે અત્યારના સેન્સેક્સ કામકાજ કરી રહ્યું છે 77,540ના લેવલ પર. નિફ્ટીએ 23,600ના પણ લેવલ તોડ્યા છે અને 23,555ના લેવલ પર અત્યારના કામકાજ તમને જોવા મળશે. અડધા ટકાના દબાણ સાથે 113 પોઈન્ટનું દબાણ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. નિફ્ટી બેંક પર નજર કરો. અહીંયા સૌથી વધારે મેક્સિમમ દબાણ છે 0.5%નું 390 પોઈન્ટ સાથે 51,217ના લેવલ અને 51,900ના લેવલ પર અત્યારના મિડ કેપ કામકાજ કરી રહ્યું છે 13 બેઝિસ પોઈન્ટના ઘટાડા સાથે, એટલે કે 71 પોઈન્ટનું અહીંયા પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. માર્કેટ બ્રેથ નેગેટિવ છે. 694 કાઉન્ટરમાં ખરીદી, 1,944 કાઉન્ટરમાં તમને વેચવાલી નજર આવશે. સાથે જ જો નજર કરી લઈએ ઇન્ડાઇસીસ પર, તો આજે સવારથી આપણે જોઈ રહ્યા છે કે સૌથી વધારે દબાણ હોય તો એ બનાવી રહ્યું છે નિફ્ટી મીડિયા, અને હવે તો 2% તમને દબાણ અહીંયાથી જોવા મળશે અને નિફ્ટી કેપિટલ માર્કેટ્સ 1.5% એક દબાણ બનાવી રહ્યા છે. હેલ્થકેર પણ આજે સવારથી જ 1%ની ઉપરનું નરમાશ સાથે ચાલી રહી છે. પણ વધારે વાતચીત કરીશું જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ સાથે. તેજસભાઈ, ઘણું સ્વાગત છે. કાલે એક્સપાયરીનો દિવસ છે, તો એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે શું કામકાજ કરવું જોઈએ, કઈ રીતના કરવું જોઈએ, કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો અને આજે કઈ રીતના ક્લોઝિંગ આવી શકે છે? ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં છેલ્લા 7 દિવસમાં આપણે 1,500 પોઈન્ટની રેલી જોઈ હતી અને એના પછી ગઈકાલના સેશન પછી આપણે હલકું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. આ પ્રોફિટ બુકિંગ આવવાનું સ્વાભાવિક છે, કારણ કે 1,500 પોઈન્ટ ચાલ્યા પછી બજાર વન સાઇડેડ તો ચાલવાનું છે નહીં, તો એક થોડું માઇનર પુલબેક કે કરેક્શન આવવું જરૂરી હતું અને એ આપણે ગઈકાલના અને આજના સેશનમાં જોઈ રહ્યા છે. હજુ મને લાગે છે થોડું દબાણ આવી શકે. નિફ્ટીમાં જે હવે સપોર્ટ છે એ 23,400ની આજુબાજુ છે, 23,400 450ની આજુબાજુ, જે એની 200 દિવસની મૂવિંગ એવરેજ છે. અને મંડેના સેશનમાં જે ગેપ અપ ઓપનિંગ થયું હતું એ ગેપનો બી સપોર્ટ 23,400ની આજુબાજુ આવે છે. તો 23,400ની આજુબાજુ મારા હિસાબથી અગર મળે એની આજુબાજુ 50 પોઈન્ટ પ્લસ માઇનસ હિયર એન્ડ ધેર, તો મારા હિસાબથી લોંગ પોઝિશન બનાવી શકાય છે 23,300ના સ્ટોપ લોસ સાથે. ઇમિડિયેટ બેસિસ પર મને લાગે છે કે હમણાં જે રિસન્ટ સ્વિંગ હાઈ બનેલો 23,850નો એ રીટેસ્ટ થઈ શકે છે અને આવનારા દિવસોમાં આપણે 24,000 સુધીના બી લેવલ આપણે નિફ્ટીમાં જોઈ શકશું. એક માઇનર અત્યારના આપણે સેટબેક જોઈ રહ્યા છીએ. એ રીતના એક્સપાયરી પણ છે. કાલે મંથલી એક્સપાયરી છે, યરલી એક્સપાયરી છે, નવા ફાઇનાન્શિયલ યરમાં આપણે જોઈશું. પણ અત્યારના જોઈએ તો 23,400નો આપણે એક સપોર્ટ જોઈ રહ્યા છે. ત્યારથી આપણે લોંગ કરી શકાય. 23,850ના લેવલ્સ માટે ને સરપાસ કરી છે, તો 24,000ના લેવલ્સ માટે અને સાથે અહીંયા 23,300નો એક સ્ટોપ લોસ રાખીને કામકાજ કરવાની સલાહ. નિફ્ટી બેંક નિફ્ટી બેંકની બી વાત કરીએ તો નિફ્ટી બેંકમાં બી આપણે ઓલમોસ્ટ 4,000 પોઈન્ટનો ઉછાળો જોયો હતો ઇન લાસ્ટ 7 વર્કિંગ ડેઝ. અને ગઈકાલના સેશનમાં જે હાઈ બન્યો, સ્વિંગ હાઈ બન્યો કરીબન 52,063ની આજુબાજુ, એના પછી આપણે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટનો ઘટાડો જોયો છે. તો આ 1,000 પોઈન્ટ 1,500 પોઈન્ટનો ઘટાડો સ્વાભાવિક છે. જે સપોર્ટ બેસી રહ્યો છે બેંક નિફ્ટીમાં એ કરીબન 50,600 ટુ 15,700ના લેવલ પર બેસી રહ્યો છે. આ પ્રીવિયસ બ્રેકઆઉટ પોઈન્ટ હતું જે મંડેના સેશનમાં આવ્યું હતું. તો મારા હિસાબથી નાવ that breakout point will act as a support. તો 50,600 થી લઈને 50,700ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો માર્કેટ અહીંયાથી ફર્ધર કરેક્ટ કરે અને હજુ થોડો ઘટાડો આવે તો એ લેવલ પર ધ્યાન રાખવું જરૂરી છે. ત્યાં એકવાર લોંગ પોઝિશન બનાવી શકે પોઝિશનલી 50,000ના સ્ટોપ લોસ સાથે. મને લાગે છે અગર એપ્રિલ ફર્સ્ટ વીક સેકન્ડ વીકના ટાઈમ હોરાઇઝનથી બાઇંગ કરાય તો ઉપરમાં મને લાગે છે કે 52,500 સુધીના બી લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકશું. ઓકે, તો 50,600થી 50,700ના લેવલથી અહીંયા ખરીદી કરી શકીએ છીએ. 50,000ના અહીંયા એક સ્ટોપ લોસ રાખીને કામકાજ કરી શકીએ છીએ. 52,500ના આપણે લેવલ્સ અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ એક ઘટાડે ખરીદી બનતી આપણે જોઈ રહ્યા છીએ. એક અત્યારના ટેમ્પરરી એક ઓફકોર્સ આપણે સેટબેક માર્કેટમાં જોઈ રહ્યા છીએ. પણ આજે આગળ ચાલીએ અને આજે ઘણા બધા કાઉન્ટર્સ જે છે એ આજે ટ્રેન્ડ કરી રહ્યા છે. અને અત્યારના જો જોઈએ તો એબીબી ઇન્ડિયાના કાઉન્ટર પર નજર જાય છે અને આ એક વન ઓફ ધ કાઉન્ટર છે જે 3.5%ની મજબૂતી સાથે અત્યારના કામકાજ કરી રહ્યો છે. એબીબી ઇન્ડિયા કેવું લાગે તમને?
એબીબી ઇન્ડિયાનો ચાર્ટ સ્ટ્રક્ચર થોડું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ સ્ટોક એની 50 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 5,655નો એક બ્રેકઆઉટ પોઈન્ટ છે. મારા હિસાબથી એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. 5650-5700ની ઉપર જો ડિસિઝિવલી અગર આ સ્ટોક ટ્રેડ કરવાનું ચાલુ કરી દે તો આપણે ઉપરમાં 3-4% રેલી જોઈ શકશું ને ઉપરમાં 5,875 લઈને 5,900 સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે. સો વેઇટ ફોર અ ક્લિયર કટ બ્રેકઆઉટ. હમણાં સ્ટોક થોડો સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે, પણ એકવાર આ હર્ડલ પાસ કરશે તો મને લાગે છે કે સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ આવી શકે સ્ટોકમાં. ઓકે, તો એક હર્ડલ પાસ કરવા દો. અત્યારના નજીક છે હર્ડલ પાસ કરવાના લેવલ્સથી 5,600 5,700ના લેવલ્સ સરપાસ થાય છે. એની વચ્ચેના જો લેવલ સરપાસ થાય છે એને સસ્ટેન કરે છે તો આપણે અહીંયા 5,800 પ્લસના અહીંયા લેવલ્સ જોઈ શકીએ છીએ. 5,900 સુધીના પણ લેવલ્સ જોઈ શકીએ છીએ, પણ એક થોડુંક હજી કન્ફર્મેશન આવવામાં સ્લાઇટ અહીંયા વાર છે, એટલે અહીંયા નજર રાખી શકીએ છીએ. આજે સેમ સેક્ટરમાં આપણે જોઈએ તો સિમેન્સ, જેમાં ઓફકોર્સ એક એનર્જી બિઝનેસને ડીમર્જ કરવાની મંજૂરી મળી ગઈ છે, એટલે અહીંયા આપણે સારી એવી 5% તેજી મજબૂતી જોઈ છે. ક્યુમિન્સ ઇન્ડિયા એક બીજો કાઉન્ટર છે આજ સેગમેન્ટનો. કઈ રીતના તમે જોશો આ બંને કાઉન્ટર પર? કોઈ ઇન્ટરેસ્ટ? તો સિમેન્સમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે આજના સેશનમાં, અને આનો જે પ્રીવિયસ સ્વિંગ આવ્યો હતો 5,270ની ઉપર, તો આ બ્રેકઆઉટ ઓલરેડી થઈ ચૂક્યું છે. તો આજનો લો મહત્વનો રહેશે. 5200નો જે લો છે, આજે બ્રેકઆઉટ એક વોલ્યુમ સાથે આવ્યું છે અને 50 દિવસની મૂવિંગ એવરેજને બી સરપાસ કરી નાખ્યું છે અને સસ્ટેન કરી રહી છે. તો મને લાગે છે આ સિમેન્સમાં અહીંયાથી રેલી જે છે એ કન્ટિન્યુ રહી શકે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ બેસી રહ્યું છે એ 5,750થી લઈને 5,770ની આજુબાજુ. તો અહીંયાથી બી મને લાગે છે 4-5% રેલી સ્ટોકમાં આવી શકે છે. અને ક્યુમિન્સ ઇન્ડિયાની વાત કરીએ આપણે તો ક્યુમિન્સ ઇન્ડિયામાં થોડું સાઇડવેઝ કન્સોલિડેશન ચાલી રહ્યું છે. સ્ટોક થોડું સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે, બટ ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે સ્ટોકમાં એ કરીબન 3,150ની આજુબાજુ છે. મલ્ટિપલ રેઝિસ્ટન્સની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, તો ફોર ટાઈમ બિંગ હમણાં અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો ક્યુમિન્સ ઇન્ડિયા હમણાં આપણે અવોઇડ કરીશું. સિમેન્સમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયો છે, પણ તો પણ હજી અહીંયા 5,750થી 5,770ના લેવલ માટે તમે કામકાજ કરી શકો છો. તો એક અહીંયા એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા છે. બ્રેક પછી આપનું સ્વાગત છે અને શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. પહેલો જે સવાલ આવ્યો છે પવન પટેલનો છે. તેજસભાઈ, વરુણ બેવરેજીસ 511 રૂપિયાની ખરીદી, IEX 180 રૂપિયાની આસપાસની ખરીદી. અહીંયા જો શોર્ટ ટર્મ માટે બીજા એડ કરવા હોય આ બંને કાઉન્ટર્સમાં તો અત્યારે કરી શકાય? યા ડેફિનેટલી કરી શકાય. થોડું માઇનર ડિપ જો આવે આ સ્ટોકમાં વરુણ બેવરેજીસમાં કરીબન 520-515ની આજુબાજુ તો ડેફિનેટલી બાય કરી શકાય. વિથ અ સ્ટોપ લોસ બિલો 490. ઉપરમાં ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ બેસી રહ્યું છે 558 to 560નું, અને અગર એ સરપાસ થશે તો સ્ટોક મને લાગે છે 590 સુધી બી જઈ શકે. અને IEXની આપણે વાત કરીએ તો IEXમાં બી સ્ટોકે સારી એવી સ્ટ્રેન્થ બતાવી છે. સ્ટોક થોડો ચાલી ચૂક્યો છે નીચેના લેવલથી. 6-7 દિવસ પહેલા સ્ટોકમાં 153નો બોટમ બન્યું હતું અને ત્યાંથી કન્ટિન્યુઅસલી સ્ટોકે રેલી કરી છે. તો સ્લાઇટલી ઓવરબોટ છે. જો સ્ટોકમાં અગર કરેક્શન આવે અરાઉન્ડ 171ની આજુબાજુ તો ડેફિનેટલી ત્યાં એન્ટ્રી કરી શકાય વિથ અ સ્ટોપ લોસ બિલો 165, અને ઉપરમાં ટાર્ગેટ્સ બેસી રહ્યા છે 180 અને 185ના. ઓકે, તો 180થી 185 રૂપિયાના ટાર્ગેટ માટે IEXમાં તમે ખરીદી કરી શકો છો, પણ 171ના લેવલથી બાય કરજો. હજી એક 5-6 રૂપિયા એને કૂલ ડાઉન થવા દો અને પછી 165 રૂપિયાનો અહીંયા તમે સ્ટોપ લોસ રાખી શકો છો. વરુણ બેવરેજીસ, યસ, તમે ખરીદી કરી શકો છો. 490નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 515થી 520ના લેવલની વચ્ચે તમે અહીંયા ખરીદી કરજો ફોર ધ ટાર્ગેટ્સ ઓફ અલ્ટિમેટ ટાર્ગેટ્સ 600 રૂપિયાનો આપણને મળી શકે છે. તો અહીંયા તમે વરુણ બેવરેજીસમાં પણ બાય એન્ડ ડિપની રણનીતિથી કામકાજ કરી શકો છો.
નેક્સ્ટ સવાલ આપણે લઈએ અને એડિશન કરવું હોય તો પણ તમે આ લેવલથી એડિશન કરજો. નવી ખરીદી માટે પણ તમને આ જ લેવલ તમે ધ્યાનમાં રાખી શકો છો. બ્રિઝલ પટેલનો નેક્સ્ટ સવાલ છે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના કાઉન્ટર માટે. હવે આ કાઉન્ટર ચર્ચામાં છે, સ્ટોકિંગ ન્યૂઝ પણ છે. કઈ રીતના તમે જોશો? 183 રૂપિયાની એમની પરચેસ પ્રાઇસ છે, 100 કાઉન્ટર છે, પણ એમને એવરેજ કરવું છે લાંબા સમય માટે, કરી શકાય? મારા હિસાબથી જે હમણાં 2 દિવસથી જે ચાર્ટનું ફોર્મેશન બની રહ્યું છે થોડું નેગેટિવ બની રહ્યું છે, તો અહીંયાથી મને લાગે છે આ સ્ટોકમાં ઘટાડો આવી શકે છે. અને હમણાં રિસન્ટ સ્ટોકે સ્વિંગ લો બનાવ્યો તો 142 143ની આજુબાજુ, તો આ સ્ટોક ફરીથી લેવલ રીટેસ્ટ કહી શકે છે. ત્યાં આગળ એમને એવરેજ કરવી હોય તો કરી શકાય, બટ કરંટ લેવલ પર મારા હિસાબથી અવોઇડ કરવું જોઈએ. ઇમિડિયેટ બેઝિસ પર સપોર્ટ છે 151નો પોઝિશનલ સપોર્ટ આવે છે 142 143ની આજુબાજુ. ઓકે, તો એવરેજ કરવું હોય તો એમનું પોઝિશન તો 142 ને 143ના લેવલથી કરવું જોઈએ? યસ હમણાં અવોઇડ કરવું જોઈએ. 142 43ની આજુબાજુ આવે તો એમને લોંગ ટર્મ માટે લેવું હોય તો ત્યાં એવરેજ કરી શકાય. યસ, તો તમારે લોંગ ટર્મ, તમારી સ્ટ્રેટેજી છે, તમારે લોંગ ટર્મ માટે જ એવરેજ કરવા છે, તો તમે 142 થી 143ના લેવલ પર તમે અહીંયા એવરેજ કરજો એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડમાં. નેક્સ્ટ સવાલ પર જઈએ. તરુણ જાનીનો છે આઈટીસી હોટેલ અને સેલ કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદી કરવી હોય તો કરી શકાય? આઈટીસી હોટેલ્સ, આઈટીસી હોટેલ્સનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. એક માઇનર ડિપની રાહ જુઓ. મે બી 185 વિલ બી આઈડિયલ લેવલ ટુ ગો લોંગ વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ ઓફ 174. ઉપરમાં મને લાગે છે આ સ્ટોક 204 205 સુધી જઈ શકે છે ઓન ઇમિડિયેટ બેસિસ. અને અગર એ સરપાસ થાય તો મને લાગે છે 220 સુધીના બી લેવલ આ સ્ટોકમાં આપણે જોઈ શકાય. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખી શકાય આઈટીસી હોટેલ્સમાં. સેકન્ડ સ્ટોક કયો કીધો તમે? સેલ, સ્ટીલ ઓથોરિટી. સેલનું જરા ચાર્ટ સ્ટ્રક્ચર થોડું નબળું છે. આ સ્ટોકમાં ઉછાળે વેચવાલી આવી રહી છે 115 થી લઈને 118ની આજુબાજુ. બહુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો મારા હિસાબથી થોડું એક બ્રેકઆઉટ માટે વેટ કરવું જોઈએ. અગર જો આ સ્ટોક 118 ઉપર જો ડિસિસિવલી બંધ આપે તો જ બાઇંગ કરવું જોઈએ. હમણાં ફોર ટાઈમ બિંગ મારા હિસાબથી અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો સેલમાં હમણાં અવોઇડ કરીશું. 118ની ઉપર કન્સિસ્ટન્ટલી તમને બંધ આપે છે પછી અહીંયા નજર આપણે રાખી શકીએ છીએ. ત્યારે મે બી તમે અગેન ટચ બેઝ કરી શકો છો, પણ હમણાં માટે આપણે અવોઇડ કરીશું. પણ આઈટીસી હોટેલ, યસ, તમે અહીંયા ખરીદી કરી શકો છો. 204 થી 215 થી 220 સુધીના અહીંયા ટાર્ગેટ્સ આપણને મળી શકે છે, પણ કન્ડિશન છે કે તમારે 185ના લેવલથી અહીંયા ખરીદી કરવાની રહેશે. અને જો પોઝિશનલ તમે બાયર છો, ઇન્વેસ્ટર છો લોંગ ટર્મ માટે, તો તમારે 174નો સ્ટોપ લોસ તમે 174ના લેવલથી તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો અહીંયા આ બે સ્ટ્રેટેજી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે. આગળ ચાલીએ અને નેક્સ્ટ સવાલ પર જઈએ. અને નેક્સ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે પવન પટેલનો. અંબુજા સિમેન્ટમાં ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કરી શકાય, અને સિમેન્ટ સ્ટોક્સ પર કઈ રીતના તમે નજર કરી રહ્યા છો? બીજા બી જો કોઈ કાઉન્ટર્સ પસંદ હોય તો, કારણ કે અહીંયા એક રિપોર્ટ મુજબ અહીંયા બધી માંગ વધવાની છે સિમેન્ટ કાઉન્ટર્સની. કયા કાઉન્ટર્સ ગમશે? તો સિમેન્ટ સેક્ટરની વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ અમારો ફેવરેટ છે. આ સ્ટોકમાં ગઈકાલના સેશનમાં એક બ્રેકઆઉટ આવ્યું છે, તો મારા હિસાબથી આ સ્ટોક થોડું ડિપ મળે કાં તો કરંટ ભાવે બી બાય કરી શકાય 10,900ના સ્ટોપ લોસ સાથે. મને લાગે છે આ સ્ટોક ઉપરમાં 11,850નું લેવલ ઇમિડિયેટ બેસિસ પર ટેસ્ટ કરશે અને ઉપરમાં 12,150 સુધી બી આ લેવલ આ સ્ટોક આવી શકે. સો અલ્ટ્રાટેક ઇઝ ધ ટોપ બેટ ઇન સિમેન્ટ સેક્ટર. ગ્રાસિમનો ચાર્ટ સ્ટ્રક્ચર બી ઘણો સારો છે. ગ્રાસિમમાં બી કરંટ ભાવે ખરીદી કરી શકાય છે 2475ના સ્ટોપ લોસ સાથે. ઉપરમાં મને લાગે છે આ સ્ટોક આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે અને ઉપરમાં 2700 થી લઈને 2750 સુધીના લેવલ બી આપણે આ સ્ટોકમાં જોઈ શકશું. અંબુજા સિમેન્ટમાં ફ્રેશ એન્ટ્રી કરાય? અંબુજા સિમેન્ટની વાત કરીએ તો આ સ્ટોકમાં સ્ટ્રેન્થ તો છે, પણ બાઇંગ મોમેન્ટમ આવી નથી રહ્યું. તો મારા હિસાબથી એક
ફ્રેશ બ્રેકઆઉટની રાહ જોવાની જરૂર છે. 548 થી લઈને 550 ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અગર આ સ્ટોક આ લેવલ સરપાસ કરે તો ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ. ઓકે, તો અંબુજા સિમેન્ટમાં હમણાં નહીં, 548ની ઉપર જાય પછી મે બી આપણે અહીંયા વિચારી શકીએ છીએ એન્ટ્રી માટે. પણ બીજા બે હું તમને જરૂરથી ચોઈસ આપીશ. અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમમાં તમે એન્ટ્રી કરી શકો છો. અલ્ટ્રાટેક સિમેન્ટમાં 12,000ના આપણે એક ટાર્ગેટ જોઈ રહ્યા છીએ, ત્યારે ગ્રાસિમમાં 2,475નો સ્ટોપ લોસ અને 2,750ના ટાર્ગેટ માટે તમે ગ્રાસિમ તરફ એક નજર રાખી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ અને કેપી હુંડિયાનો સવાલ છે. ઇરડા લોંગ ટર્મ માટે અત્યારના ખરીદી કરે? તો ઈરડાનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે નબળું છે થોડું. સ્ટોકે હમણાં રિસન્ટલી સ્ટ્રેન્થ બતાવી છે, પણ મારા હિસાબથી એક ડિપની રાહ જોવી જોઈએ. 150-155નું એક આઇડલ લેવલ રહેશે બાઇંગ કરવા માટે. મને લાગે છે થોડું એક પુલબેક આવી શકે છે સ્ટોકમાં. તો અગર 150-155ની વચ્ચે આવે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ વિથ અ પોઝિશનલ સ્ટોપ લોસ ઓફ 139. જો એમનો લોંગ ટર્મ વ્યૂ હશે તો મારા હિસાબથી ઉપરમાં એમને 187 થી લઈને 190 સુધીના લેવલ 3 થી 6 મહિનાના ટાઈમ હોરાઇઝનથી આવી શકે છે. ઓકે, તો ઇરડામાં યસ તમારે એક થોડું વેઇટ કરજો. 155ના લેવલથી તમે ખરીદી કરી શકો છો. 150 તો તમે સ્ટોપ લોસ રાખજો. અને 3 થી 6 મહિનામાં આપણે 187થી 190ના અહીંયા લેવલ્સ જોઈ શકીએ છીએ. તો એક ઘટાડે ખરીદીની સલાહ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહીશું. પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે બ્રિઝલ પટેલનો છે. CDSLમાં અત્યારના ભાવેથી એન્ટ્રી કરાય? તો CDSLનું અગર ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો થોડું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, બટ સ્ટોક હજુ એના રેઝિસ્ટન્સની આજુબાજુ ટ્રેડ કરી છે. 1270 થી લઈને 75ની આજુબાજુ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે. સ્ટોક ઓલમોસ્ટ ઈ લેવલથી હમણાં રિવર્સ કર્યું છે. તો મારા હિસાબથી બ્રેકઆઉટ માટે વેટ કરવું જોઈએ. 1270-75ની ઉપર અગર સ્ટોક બંધ આપે તો ડેફિનેટલી એન્ટ્રી કરવી જોઈએ ફોર 5 to 10% અપસાઇડ ઇન ધ સ્ટોક. ઓકે, તો હમણાં નહીં, 1270-1275ની ઉપર ક્લોઝ આપે પછી તમે અહીંયા નજર કરી શકો છો અને અહીંયા એન્ટ્રી લઈ શકો છો. નેક્સ્ટ સવાલ માટે વોટ્સએપથી સવાલ આવ્યો છે. IOCના કાઉન્ટર પર સુજીત સોનીનો ભાવનગરથી 1000 કાઉન્ટર્સ છે, 118 રૂપિયાની ખરીદી, શું કરવું જોઈએ? ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. આ સ્ટોકનું સ્ટ્રક્ચર ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે અને એક પોઝિટિવ બાય સિગ્નલ બી રિસન્ટલી આવ્યું છે. તો મારા હિસાબથી 125ના સ્ટોપ લોસ આ સ્ટોકમાં હોલ્ડ કહી શકાય. ઉપરમાં મને લાગે છે 139 થી લઈને 140 સુધીના લેવલ આપણે જોઈ શકશું 1 મહિનાના ટાઈમ હોરાઇઝનથી. તો 125ના સ્ટોપ લોસથી 140ના ટાર્ગેટ માટે IOCમાં તમે અહીંયા રહી શકો છો. એકાદ મહિનામાં આપણને ટાર્ગેટ જોવા મળતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ સવાલ પર જોઈએ અને બીજો જે એક કાઉન્ટર આજે છે જેમાં સારું એવું આપણે પેનેટ્રેશન જોઈ રહ્યા છીએ GMR એરપોર્ટ્સ 0.5%ની અહીંયા મજબૂતી જોઈ રહ્યા છે. ચાર્જ કેવા લાગે? GMR એરપોર્ટની બી વાત કરીએ તો આ સ્ટોક એક સારો એવો બેઝ બનાવ્યો હતો ઇન ધ રેન્જ ઓફ 68 અને 70 અને એના પછી કન્ટિન્યુઅસલી આ સ્ટોક એક અપવર્ડ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે. રિસન્ટલી સ્ટોકે બ્રેકઆઉટ બી આપ્યું છે અબોવ 75 લેવલની ઉપર. એના પછી સ્ટોકે એક સ્વિંગ હાઈ બનાવ્યો 78.75નો અને એના પછી આપણે એક માઇનર ડિપ જોઈ રહ્યા છે. તો આ સ્ટોકમાં મારા હિસાબથી કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય છે વિથ અ સ્ટોપ લોસ બિલો 73. ઇમિડિયેટ બેસિસ પર ટાર્ગેટ છે 80નું. અગર આ સરપાસ કરશે તો મને લાગે છે ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે સ્ટોકમાં અને ઉપરમાં આપણે 85 થી લઈને 87 સુધીના બી લેવલ જોઈ શકશું. તો હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ બિલો 73 ફોર અ ટાર્ગેટ ઓફ 80, 85 એન્ડ 87. ઓકે, તો જેની પાસે છે ઓફકોર્સ હોલ્ડ કરી શકે છે. નેક્સ્ટ સોના BLW. આજે અહીંયા ઘણા બધા ઓટો અને ઓટો એન્સિલરી કાઉન્ટર્સમાં આજે આપણે થોડુંક પેનેટ્રેશન જોઈ રહ્યા છે, પણ એમાં સોના BLW 3.4% પણ ઉપરની અત્યારના તેજી આપી રહ્યો છે અને સારી એવી ફ્યુચરમાં બી અહીંયા ખરીદી ચાલી રહી છે. ગમે તમને?
સોના BLW છે એનો સ્ટોક થોડો સાઇડવેઝ કન્સોલિડેશનમાં છે, કોઈ ક્લિયર કટ ટ્રેન્ડ નથી. ઉપરમાં જે બ્રેકઆઉટ લેવલ છે એ કરીબન બેસી રહ્યો છે 530 થી લઈને 535 ની વચ્ચે. નીચેમાં સપોર્ટ છે એ 480 ની આજુબાજુ છે. તો સ્ટોક એ સાઇડવેઝ કન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યો છે. 10% રેન્જ ચાલી રહી છે 480 અને 535. જ્યાં સુધી બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવતું નથી મને લાગે છે આ કન્સોલિડેશન જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. સો વેટ ફોર અ ક્લિયર કટ બ્રેકઆઉટ ફોર ટાઈમ બિંગ. ઓકે, તો એક ક્લિયર કટ બ્રેકઆઉટ માટે આપણે અહીંયા રાહ જોઈશું અને પછી મે બી અહીંયા આપણે ખરીદી ઇનિશિએટ કરી શકીએ છીએ. ઓન ધેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર તેજસભાઈ? તો જે બી સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે. તો શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો. આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ તેજસભાઈ. ઓન ધેટ નોટ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો. CNBC બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો. નમસ્કાર.